Namaskar, dear friends. Jitu Bhai. Welcome to all of you in my YouTube channel. મિત્રો આજે આપણે ધોરણ 11 સપ્લિમેન્ટરી રીડ નંબર 2 પેંગ્વિન માય ફ્રેન્ડ એના વિશે ચર્ચા કરીશું. 20મી જાન્યુઆરી પેંગ્વિન અવેરનેસ ડે હોવાથી જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓ એમના પ્રોજેક્ટ તૈયાર કરે છે. મુખ્ય મહેમાન તરીકે ફોરેસ્ટ ઓફિસરને આમંત્રણ આપવામાં આવ્યું છે. નિસર્ગ એક વિદ્યાર્થી 11માનો પેંગ્વિન વિશે સામાન્ય માહિતી અહીંયા આપી રહ્યો છે. આપણને જાણવા મળે છે કે નર પેંગ્વિન ધ્રુવીય શિયાળામાં પ્રજનન માટે લગભગ 1012 કિલોમીટરનું બરફથી છવાયેલું વાતાવરણ પૂરું કરી માદાને મળે છે. જ્યારે થાકી જાય છે ત્યારે પેટ વડે સરકે છે. પેંગ્વિન પક્ષી છે જે ઉડી શકતા નથી. નર પેંગ્વિન કરતાં માદા પેંગ્વિનની સંખ્યા વધુ છે. માદા નર માટે લડે છે, પરંતુ નર પોતાના સાથી પ્રત્યે બહુ વફાદાર હોય છે. -40 ડિગ્રી તાપમાનમાં પણ પોતાના ઈંડાને એ સાચવે છે. વાવાઝોડું આવે, તાપમાન -80 ડિગ્રી સુધી પહોંચે, તેઓ એકબીજા સાથે જોડાઈને વર્તુળાકાર બનાવે છે અને આગળ વધે છે. ઉપરાંત દરેક પેંગ્વિનને વર્તુળના વચ્ચેના હૂંફાળા કેન્દ્રમાં રહેવાનો મોકો મળે છે. વર્તુળની આગળના ભાગમાં વાવાઝોડાનો સામનો પણ કરવો પડે છે. તો ચાલો આજે આપણે પેંગ્વિન વિશે નિસર્ગ પાસેથી માહિતી મેળવીએ. ટુડે ઇઝ 20th જાન્યુઆરી પેંગ્વિન અવેરનેસ ડે. આજે 20મી જાન્યુઆરી પેંગ્વિન અવેરનેસ એટલે કે જાગૃતિ દિવસ છે. સ્ટુડન્ટ ઓફ ડિફરન્ટ ક્લાસ આર ગોઈંગ ટુ પ્રેઝન્ટ ધેર પ્રોજેક્ટ્સ એબાઉટ પેંગ્વિન ઇન ડિફરન્ટ વેઝ. જુદા જુદા ક્લાસના વિદ્યાર્થીઓ આજે શું કરવા જઈ રહ્યા છે? પ્રોજેક્ટ રજૂ કરવા જઈ રહ્યા છે. શેના વિશે? એબાઉટ પેંગ્વિન. ડિફરન્ટ વે, જુદી જુદી રીતે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઇઝ ધ ચીફ ગેસ્ટ. મુખ્ય મહેમાન કોણ છે? રેન્જ ફોરેસ્ટ ઓફિસર. એન્કર: ફ્રેન્ડ્સ, we all are getting more and more interested in the universe. મિત્રો, આજે આપણે બ્રહ્માંડ વિશે વધારે વધારે રસ લેતા થઈ રહ્યા છે. રસ પડી રહ્યો છે આપણને. સમ ઓફ અસ, એમાંથી કેટલાક, નો મોર એબાઉટ લાઈફ ઓન ધ અધર પ્લેનેટ્સ. એમાંથી આપણે કેટલાક બીજા પ્લેનેટ વિશે જાણવા માટે કેવા છે? ઈચ્છા રાખી રહ્યા છે. બીજો પ્લેનેટ એટલે કયો? અહીંયા માર્સ છે, વિનસ છે, ત્યાં જીવન છે કે નહીં એના વિશે માહિતી જાણવા માટે આતુર છે. બટ ધેર આર સો મેની ક્રિએચર્સ ઓન અવર પ્લેનેટ્સ. આપણા પ્લેનેટ ઉપર પણ ઘણા બધા ક્રિએચર્સ, એવા પ્રાણીઓ છે, એવા જીવજંતુઓ છે. વી નો લિટલ એબાઉટ ધેમ. આપણે એના વિશે બહુ નહિવત જાણીએ છીએ. સમ ઓફ અવર ફ્રેન્ડ્સ હેવ વર્ક અ લોટ ટુ બ્રિંગ સમ ઇન્ફોર્મેશન એબાઉટ પેંગ્વિન વન સચ ક્રિએચર. એમાંથી કેટલાક આપણા મિત્રો આના ઉપર ઘણું બધું કામ કર્યું છે. પેંગ્વિન વિશે માહિતી ઘણી બધી ભેગી કરી છે. એમાંનું આ એક ક્રિએચર છે પેંગ્વિન. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ ઇન્વાઇટ નિસર્ગ ઓફ સ્ટેન્ડર્ડ 11 who is very fond of movies about animals and birds. ચાલો, એમાંથી હું આમંત્રણ આપું છું નિસર્ગ, ધોરણ 11, જેને ફોન્ડ ઓફ એટલે કે નો શોખ હોવ. શેનો શોખ છે? મૂવીઝ. શેના વિશે? એનિમલ્સ એન્ડ બર્ડ્સ. ચાલો, નિસર્ગ આમંત્રણ આપું છું, જેને બહુ પ્રાણીઓ અને પક્ષીઓ વિશે મૂવી જોવાનો શોખ છે. ચાલો, નિસર્ગ આપણને શું શું માહિતી આપે છે પેંગ્વિન વિશે જરા જોઈ લઈએ. પેરેગ્રાફ ધ્યાન રાખજો, બહુ જ અગત્યનું છે પરીક્ષા માટે. નિસર્ગ: પેંગ્વિન ઇઝ એ બર્ડ ધેટ ડઝ નોટ ફ્લાય બટ વોક્સ એન્ડ સ્વિમ્સ. પેંગ્વિન એવું પક્ષી છે જે ઉડી શકતું નથી, બટ વોક્સ એન્ડ સ્વિમ્સ, ચાલે છે, તરે છે. દે લીવ ઓન, ક્યાં રહે છે? જરા ધ્યાન રાખજો વાક્ય, ક્યાં રહે છે? દે લીવ ઓન ધ સ્નો ઇન પોલર રેઝિન્સ. પોલર રેઝિન્સ એટલે ધ્રુવીય પ્રદેશોમાં રહે છે. બે ધ્રુવ છે ને આપણા, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. વેર ધેર ઇઝ નો વેજીટેશન, જ્યાં કોઈ વેજીટેશન નથી. કારણ શું? ઠંડી. રાઈટ? બિકોઝ એઝ ઇટ કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ. ધ્રુજાવી દેનારી ઠંડી છે એટલે ત્યાં વેજીટેશન નથી, કોઈ પ્લાન્ટ્સ થતા નથી. તમને પ્રશ્ન પૂછાય, વાય ઇઝ ધેર નો વેજીટેશન ઇન પોલર રેઝિન? બિકોઝ there is too much
કોલ્ડ, બહુ વધારે ઠંડી હોય છે એટલે. ધેર ડેઝ એન્ડ નાઇટ્સ આર લોંગ, વેરી લોંગ. ત્યાં દિવસો પણ કેવા છે? બહુ જ લાંબા. હિયર આર ડે મીન્સ અહીંયા દિવસનો મતલબ અવર વીક્સ એટલે કે આપણા અઠવાડિયાઓ સમજવા, ઓર ઇવન મંથ્સ આપણા મહિનાઓ સમજવાના. એન્ડ નાઇટ રાત્રિ શું સમજવાની? ઇઝ અ ડાર્ક ફોર અવર મંથ્સ, ગાઢ રાત્રિ. આપણા ઘણા મહિનાઓ ગણીએ ત્યારે એક રાત્રિ થાય, ઘણા બધા અઠવાડિયા કરીએ ત્યારે એક દિવસ થાય. ત્યાં આઈ સપોઝ દે શુડ નોટ એઝ દે આર સેફ અવે ફ્રોમ અસ. હું અહીંયા એવું ધારી રહ્યો છું કે આવું ન થવું જોઈએ, કારણ કે દે આર સેફ અવે ફ્રોમ અસ, આપણાથી તેઓ બહુ જ દૂર છે, એટલે કે તેઓ બહુ સલામત છે આપણાથી. બાય ધ વે આઈ હેવ સીન, નિસર્ગ શું કહે છે? આઈ હેવ સીન મેની મૂવીઝ એબાઉટ પેંગ્વિન. પેંગ્વિન વિશે ઘણી બધી ફિલ્મો મેં જોઈ છે. સમ રિયલ વિડીયોઝ, કેટલાક વાસ્તવિક વિડીયો પણ જોયા છે. સમ એનિમેટેડ, એનિમેશન ફિલ્મો પણ જોઈ છે. સમ ડોક્યુમેન્ટરીઝ, કેટલાક દસ્તાવેજી ફિલ્મો પણ જોઈ છે. ઇન વન ઓફ ધેમ, એમાંની એક દસ્તાવેજી ફિલ્મ કઈ છે? પેંગ્વિન અ લવ સ્ટોરી. ધ્યાન રાખજો, પેંગ્વિન અ લવ સ્ટોરી. આ એક દસ્તાવેજી ચિત્ર છે. અમિતાભ બચ્ચન હેઝ ગિવન હિઝ વોઇસ ઇન ધ બેકગ્રાઉન્ડ. પાછળ બેકગ્રાઉન્ડમાં વોઇસ કોને આપ્યો છે? અવાજ અમિતાભ બચ્ચને આપ્યો છે. અને આ ફિલ્મ છે ઓસ્કાર વિનિંગ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ હતી. ઓસ્કાર વિનિંગ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ. ઇટ ઇઝ એબાઉટ એમ્પેરર પેંગ્વિન. એ શેના વિશે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ હતી? એમ્પેરર એટલે સમ્રાટ પેંગ્વિન વિશે. સમ્રાટ પેંગ્વિન વિશેની આ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ ઓસ્કાર વિનિંગ ફિલ્મ્સ હતી. રાઈટ. મૂવી પેંગ્વિન અ લવ સ્ટોરી કોના વિશે હતી? તો જરા ધ્યાન રાખજો, એમ્પેરર પેંગ્વિન વિશે હતી. પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખજો. નેક્સ્ટ આગળ જોઈએ પેરેગ્રાફ. ઇન ધ મંથ ઓફ માર્ચ મહિનામાં મેલ પેંગ્વિન સ્ટાર્ટ ધેર મંથ લોંગ જર્ની ઇન અ બિગ ગ્રુપ. મેલ એટલે જે નર પેંગ્વિન છે. સ્ટાર્ટ ધેર મંથ્સ, એમના મહિનાઓ હવે શરૂ થાય છે. લોંગ જર્ની, લાંબા પ્રવાસના. ઇન અ બિગ ગ્રુપ, એ લોકો ગ્રુપમાં લાંબી જર્ની શરૂ કરે માર્ચ મહિનામાં. ઇટ ઇઝ ધ ટાઈમ વેન પોલર વિન્ટર સ્ટાર્ટ્સ. આ એવો સમય છે જ્યાં પોલર ધ્રુવીય શિયાળો શરૂ થાય છે. સન સ્ટાર્ટ્સ સેટિંગ, સૂર્ય જ્યારે આથમવાની શરૂઆત કરે છે. ફોર લાસ્ટ 3 months, છેલ્લા 3 મહિનાથી. દે હેવ બીન ધેર ઇન ઓશન ફોર ફૂડ. તેઓ ક્યાં હોય છે? ઓશન, દરિયામાં. શેના માટે? ફોર ફૂડ, ખોરાક માટે. નાવ ધેર જર્ની સ્ટાર્ટ્સ ફોર ફિમેલ પાર્ટનર્સ. હવે એમની જર્ની શરૂ થાય છે કોના માટે? ફિમેલ પાર્ટનર્સ, જે માદા પાર્ટનર્સ એટલે માદા પેંગ્વિન સાથે એમની જર્ની શરૂ થાય છે. હુ આર અવે ફ્રોમ ધેમ, કે તેઓ એમનાથી દૂર હતા. દે વોક 1012 કિલોમીટર. એ લોકો કેટલું ચાલે છે જરા ધ્યાન રાખજો, 1012 કિલોમીટર. દે વોક ફોર ડે એન્ડ નાઇટ્સ, દિવસ અને રાત ચાલે છે. વેન ટાયર્ડ દે સ્લાઇડ ઓન ધેર સ્ટમક. જ્યારે થાકે છે ત્યારે પેટ વડે સરકે છે. ફોર 1000 of years, હજારો વર્ષોથી. દે હેવ બીન વોકિંગ એટ ધ સેમ ટાઈમ, આ રીતે જ ચાલતા આવ્યા છે. ઓફ ધ યર ફોર ધ નેક્સ્ટ જનરેશન, નવી પેઢી માટે. આ જ રીતે એ લોકો આ જ સમયને વર્ષોથી ચાલતા આવ્યા છે. ધેર ડેસ્ટિનેશન, ડેસ્ટિનેશન એટલે એમનું મંજિલ જેને કહીએ, રાઈટ. એમની મંજિલ ઇઝ ધ સેમ, સરખી જ છે. બટ ધ રૂટ મે ડિફર, કદાચ એમનો રૂટ અલગ હોય, રસ્તો અલગ હોય. એઝ, કારણ શું? ધ આઈસ ફોર્મેશન કીપ્સ ચેન્જિંગ શેપ. કારણ કે બરફના બંધારણના કારણે, એમનો આકાર બદલાવાના કારણે કદાચ એમનો રૂટ બદલાય, પણ મંજિલ તો એક જ છે. ડિસ્પાઇટ વેધર ગ્રોઈંગ રફર એન્ડ ટફર. રફર એન્ડ ટફર જેને કહીએ, એટલે કે બહુ જ ટફ, બહુ જ અઘરું. જ્યારે
વાતાવરણ વધતું જાય તેમ છતાં વાતાવરણ બહુ જ કઠિન, બંને ધ્રુવોમાં, ઉત્તર ધ્રુવ દક્ષિણ ગોળાર્ધમાં વાતાવરણ બહુ જ રફ એન્ડ ટફ હોય છે, બહુ જ ખરાબ એમ, અને કાતિલ ઠંડી હોય છે. ધે કીપ ઓન માર્ચિંગ સ્લોલી એન્ડ સ્ટેડીલી, છતાં તેઓ આગળ વધવાનું ધીમે ધીમે ચાલુ રાખે છે. બહુ જ સ્ટેડીલી, સ્થિરતાથી આગળ વધવાનું એ લોકો ચાલુ રાખે છે. રાઈટ, આગળ જઈએ. મેલ્સ આર લેસ ઇન નંબર. મેલ્સ આર લેસ, નર છે સંખ્યામાં બહુ ઓછા હોય છે. કોની સરખામણીમાં? ફિમેલ્સ. માદા પેંગ્વિનની સરખામણીમાં મેલ જે છે, નર પેંગ્વિન બહુ ઓછા હોય છે. સો ફિમેલ્સ ફાઇટ વિથ વન અનધર ફોર મેલ્સ. તેથી જે માદા પેંગ્વિન છે એ મેલ પેંગ્વિન માટે એકબીજા સાથે લડાઈ કરે છે. બટ ધ મેલ્સ આર લોયલ ટુ ધેર પાર્ટનર્સ. પણ જે નર જે છે હોય છે પેંગ્વિન, એ પોતાના પાર્ટનર્સ પ્રત્યે બહુ જ વફાદાર હોય છે. ફોર ઓલમોસ્ટ 8 months they live together. લગભગ 8 મહિના તેઓ સાથે રહે છે. ધ પેરેન્ટ્સ કેર ફોર ધેર ઓનલી એગ. એમના માતા પિતા છે એ ફક્ત કોની સાર સંભાળ લે છે? એમના ઈંડાની. વેરી મચ અગેન્સ્ટ, કોની સામે? ચિલિંગ વેધર, બહુ જ ઠંડુગાર વાતાવરણ સામે. ટેમ્પરેચર લેસ ધેન 40°C, 40 ડિગ્રી કરતાં પણ ઓછા તાપમાનમાં, ઠંડાગાર વાતાવરણમાં પેરેન્ટ્સ એમના ઈંડાને સાચવે છે. ઇટ ઇઝ મે એન્ડ કુલર ધેન બિફોર. તે મે મહિનો છે અને પહેલાં કરતાં વધારે ઠંડો છે. દે કીપ ધેર એગ્સ બિટવીન ધેર ફીટ. તેથી તેઓ ઈંડાને પગ વચ્ચે રાખે છે. કવર્ડ અંડર એક્સટેન્ડેડ સ્કિન. અને શું કરે છે? પોતાની જે સ્કિન છે, ચામડી, એની નીચે પોતાના ઈંડાને બરાબર કવર કરી દે છે. આફ્ટર લેઇંગ એગ્સ, ઈંડા મૂક્યા પછી, ધ મધર હેવ લોસ્ટ અ લોટ ઓફ એનર્જી. માદા છે મમ્મી, એ એનર્જી ગુમાવે છે, શક્તિ ગુમાવી દે છે. એન્ડ 1/3 ઓફ ધેર બોડી વેઇટ. અને પોતાના ત્રીજા ભાગનું વજન પણ ગુમાવે છે, શક્તિ પણ ગુમાવે છે. સો દે હેવ ટુ ગો ટુ ધ ઓશન ફોર ફૂડ ટુ સર્વાઈવ. તેથી તેમને જવું પડે છે. ક્યાં જવું પડે છે? ઓશન, દરિયામાં જવું પડે છે. શું કરવા માટે? ખાવાનું શોધવા માટે, ટુ સર્વાઈવ, જીવન માટે. વોકિંગ માઇલ્સ ટુગેધર, સાથે મળીને હજારો માઇલ દૂર જવું પડે છે. શેના માટે? ખોરાક માટે. જીવવા માટે ખોરાક જરૂરી છે. ધ ફિમેલ્સ ટ્રાન્સફર ધ એગ્સ ટુ ધ મેલ્સ. અને પછી એ ફિમેલ શું કરે છે? જે ઈંડા પગ નીચે દબાવ્યા છે એ મેલ એટલે કે નર પેંગ્વિનને ટ્રાન્સફર, બદલી કરે છે. કીપ બિટવીન ધેર ફીટ. હવે વારો કોનો આવે છે? મેલ પેંગ્વિન્સનો વારો આવે છે. એ પોતાના પગ નીચે ઈંડાઓને શું કરે છે? દબાવે છે, રાખે છે. પ્રોસેસ નીડ્સ એ લોટ ઓફ પ્રેક્ટિસ એન્ડ પેશન્સ. આ પ્રક્રિયા માટે ઘણી બધી ધીરજ અને પ્રેક્ટિસની જરૂર છે. ધ ફાધર્સ આર નાઉ ઇન ચાર્જ ઓફ હેચિંગ ધ એગ્સ. હવે ફાધર્સ, હેચિંગ કરવું એટલે અહીંયા સેવવું, ઈંડાને શું કરે છે? અત્યારે સેવે છે. પ્રોટેક્ટિંગ, એમને રક્ષણ કરે છે. કેરિંગ, કાળજી લે છે. વોર્મિંગ ધેમ, એમને હોમ્ફ આપે છે, ઈંડાને. દે હેવ ટુ બી ઇન સચ અ પોઝિશન ફોર અ મિનિમમ ઓફ 2 months. 2 મહિના તો આવી પોઝિશનમાં લગભગ એમને રહેવું જ પડે છે. દે પ્રૂવ ધેમસેલ્સ વર્ધી. અને એ લોકો આ રીતે શું કરે છે? સાબિત કરે છે. વર્ધી હસબન્ડ એન્ડ ફાધર્સ. યોગ્ય પતિ અને યોગ્ય ફાધર તરીકે પોતાની જાતને શું કરે છે? સાબિત કરે છે. આગળ જઈએ મિત્રો. ધ થિંગ્સ ધેટ ઇમ્પ્રેસ મી. નિસર્ગ શું કહે છે? એવી વસ્તુ કે જે ઇમ્પ્રેસ મી, મને બહુ અસર કરી, બહુ જ ગમી, મોસ્ટ, ઇઝ ધેર કોઓપરેટિવ વે ઓફ ફાઇટિંગ ધ સ્નો સ્ટોર્મ્સ.
બરફના તોફાન સામે લડવા એની જે સહકાર છે, એકબીજાની મદદ કરવાની વૃત્તિ છે, એ ખરેખર મને બહુ જ ગમી. વેન ધેર ઇઝ અ સ્ટોર્મ, જ્યારે બરફનું કોઈ તોફાન હોય ત્યારે ટેમ્પરેચર ડિપ્સ ટુ લેસ દેન -80 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે તાપમાન 80 ડિગ્રી થી પણ ઓછું થઈ જાય છે. સ્પીડ ઓફ ધ વિન્ડ ઇઝ 100 km/h, અને સ્પીડ કેટલી હોય છે પવનની એ સમયે? 100 km/h, કલાકના 100 કિલોમીટરની ઝડપ હોય છે. દે બેન્ડ ટુગેધર, તેઓ શું કરે છે? વળી જાય છે. કીપિંગ ધેર ફેસીસ અવે ફ્રોમ ધ ડિરેક્શન ઓફ કોલ્ડ વિન્ડ, ઠંડા પવનની દિશામાં પોતાના ચહેરાને દૂર રાખીને તેઓ શું કરે છે? વળી જાય છે. દે લીવ વેરી ક્લોઝ ટુ વન અનધર, એકબીજાથી બિલકુલ નજીક શું કરે છે? રહે છે. ક્રિએટ બોડી હીટ, જેથી કરીને પોતાની શરીરની ગરમી ઉત્પન્ન થાય એટલા માટે. દે ફોર્મ એ લાર્જ સર્કલ, તેઓ એક મોટું વર્તુળ બનાવે છે. દે મૂવ ઇન રિધમ, એક સરસ માનું લયમાં એ લોકો ફરે છે. ઇચ ઇઝ નોટ એન ઇન્ડિવિઝ્યુઅલ, દરેક વ્યક્તિ અહીંયા અલગ નથી. બટ અ પાર્ટ ઓફ બિગ ઓર્ગેનિઝમ, મોટા સજીવનો એક ભાગ છે. દે મેક લેયર્સ અગેન્સ્ટ ધ વિન્ડ્સ, તેઓ શું કરે છે? એક સ્તર બનાવે છે. સ્તર, લેયર, કોની સામે? પવનની સામે એક સ્તર બનાવે છે, લેયર બનાવે છે. બટ હુ વિલ બી એટ ધ ફ્રન્ટ રો, પણ આગળની હરોળમાં ઊભું કોણ રહે? દે કીપ ઓન ચેન્જિંગ ધેર પોઝિશન, એટલે એ લોકો શું કરે છે? પોતાની પરિસ્થિતિ, પોઝિશન શું કરે છે? બદલે છે વારે ઘડીએ. કારણ કે આગળની હરોળમાં કોણ ઊભું રહે? પવન સામે આ તો ટકવાનું છે, ઊભું રહેવાનું છે, કાતિલ પવન સામે ઊભું રહેવાનું છે. તો પહેલું કોણ ઊભું રહે? એટલે શું કરે એ લોકો? અમુક સમયે પોઝિશન ચેન્જ કરે. ઇચ વન વિલ હેવ અ ચાન્સ ટુ બી ઇન ધ વોર્મ સેન્ટર, દરેક પેંગ્વિનને વચ્ચે એટલા માટે કે ત્યાં ગરમી વધારે હોય, એટલા માટે ચાન્સ દરેકને વચ્ચે ઊભા રહેવાનો એક વખત મળે. ડ્યુટી ટુ બી એટ ધ બોર્ડર એઝ વેલ, અને બોર્ડર ઉપર પણ ફરજ માટેની તક પણ મળે. દે હેવ ટુ કીપ મૂવિંગ, એ લોકો શું કરે છે? મૂવિંગ એટલે આમથી તેમ ચાલે પણ છે. પ્રોટેક્ટિંગ ધ એક્સનું પણ રક્ષણ કરે છે. બિટવીન ધેર ફીટ, એમના પગની નીચે રક્ષણ એમને કરવું પડે છે. આમથી તેમ જવું પણ પડે છે. ઈંડાઓનું રક્ષણ પણ કરવું પડે છે એમના પગ નીચે રાખીને. ફ્રેન્ડ્સ, યુ કેન સી મેની અધર મૂવીઝ લાઇક હેપી ફીટ્સ. મિત્રો, તમે ઘણા બધા જોઈ શકો છો આવી મૂવીઓ, જેવી કે હેપી ફીટ પણ મૂવી છે. ધ પેંગ્વિન ઓફ મત્સાગાસ્કર, મેડાગાસ્કર વગેરે જેવી ફિલ્મો પણ છે. વિચ એટ્રેક્ટેડ મી, મને ઘણું બધું એના તરફ આકર્ષણ પણ છે. દેટ્સ ઓલ. હું અહીંયા વિનમું છું. મિત્રો, આજે આપણે આ ટૉપિક અહીંયા પૂરો કરીએ છીએ. તમને આ સિસ્ટમ ગમી હશે. ગમી હોય તો ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ ટાઈમ એક નવા ટૉપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.